પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કોયલી વડોદરા દ્વારા દાહોદના છાપરી ખાતે યોજાઈ મોક ડ્રીલ। દાહોદ જિલ્લાના છાપરી ખાતેથી પસાર થતી ખનિજ તેલની નલિકામાં ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું ગળતર કે વિસ્ફોટ થાય તો તેવી કટોકટીની પરિસ્થિતિમાં સામનો કરવા માટે ભારતીય તેલ નિગમ મર્યાદિત કોયલી વડોદરા દ્વારા એક વિશેષ કૃત્રિમ પૂર્વાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પૂર્વાભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય વાસ્તવિક આપત્તિ સમયે ઓછામાં ઓછા સમય રાહત અને બચાવ કામગીરી પાર પાડી નુકસાન અટકાવવાનો તેમજ વિવિધ બચાવ દળોની સુરક્ષા વ્યવસ્થાની સજ્જતા ચકાસવાનો હતો। આ કૃત્રિમ પૂર્વાભ્યાસ અંતર્ગત અજાણ્યા શખ્સો દ્વારા નલિકા પર ખોદકામ કરતા તેલનું ગળતર થવાની ઘટનાનું નિર્માણ કરાયું હતું। સુરક્ષા કર્મીને જાણ થતાં જ તેણે તાત્કાલિક નિયંત્રણ કક્ષમાં માહિતી આપી હતી, જેના પગલે સમારકામ ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી। સમારકામ દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા ઘાયલ થયેલા કર્મચારીને તાત્કાલિક આરોગ્ય સેવા વાહન મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આગ કાબૂમાં ન આવતા વહીવટીતંત્ર અને અગ્નિશમન દળની મદદ લેવામાં આવી હતી, જેમણે સત્વરે સ્થળ પર પહોંચી આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું અને નલિકાનું સમારકામ પૂર્ણ કર્યું હતું। આપત્તિ વ્યવસ્થાપનના આ પૂર્વાભ્યાસ થકી વિવિધ સરકારી વિભાગો અને બચાવ ટુકડીઓ વચ્ચેના પારસ્પરિક સંકલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં દાહોદના પ્રાંત અધિકારી, મામલતદાર, આપત્તિ વ્યવસ્થાપન અધિકારી, રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, પોલીસ વિભાગ, અગ્નિશમન દળના જવાનો, નિગમના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કટોકટીના સમય કરાતી સંપૂર્ણ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું।